જો ઋષિ પંચની છે, સત્ય ઋષિની પાંચમ છે, એટલે આજે સત્ય ઋષિ કહેવાય. બેનો દીકરીઓને રહેવી પડે, નદીએ પવિત્ર નદીમાં સ્નાન કરવા જવું પડે. તો જો હું શીતકુટી ગઈ હતી, તાપી માતામાં નાહી, પાછી બીજી વાર બહાર નીકળીને ઘડીક વાર બેઠી, પછી પાછી નાહવા જાય. એક વાર સવારે નહીં એટલે આ ગઘડાનું દાંતણ કરે અને 3 વાર નાય. તો મેં ગઘડાનું દાંતણ કર્યું અને 3 વાર નાવાનું પૂરું થઈ ગયું. આ 9 ધાન છે, 7 ધાન કઠોળનું 7 ધાન અર્પણ કરવું પડે. સાધુ સંતોને કોઈ પણને દક્ષિણા દેવી પડે. તો ફૂલ નહીં તો ફૂલની પાપડી, આ સૂકો મેવો છે, ધરાક અને કાજુ બદામ, એટલે 9 ધાન થયા. આપણી શક્તિ પ્રમાણે દાન દઈએ કે મોટા મોટા લોકો સાધુ સંતોને જમાડે, આપણે કાંઈ જમાડવાની શક્તિ નથી. એટલે જે ભગવાને દીધું હોય એમાંથી આપણે દેવી છીએ. જો આ છે તુર દાળ, આ છે વટાણા, આ છે મઠ, આ છે ચોળા, આ છે અડદની દાળ, આ છે ચણાની દાળ, આ છે મગ. ક્યાં મગ છે? મારી દીકરી વિદ્યાની વાડીના મગ છે. જય અન્નપૂર્ણામાં સત્ય ઋષિની જય. આ ધાનનું દાન કરું છું, પણ આ ધન કંઈ મારું નથી, મને કૃષ્ણ પરમાત્માએ દીધેલું છે અને ભગવાનનું ધાન છે અને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરું છું. જય મારા ઠાકર.